જય માતાજી મિત્રો, હું છું કોમેડી કિંગ વાઘુબા અને અત્યારે આપણે છીએ અબાસના ગામની ચોકડી પર. આ બાજુ મલાવ ગામ છે, આ સાઈડ જંત્રાલ છે ને આ સાઈડ અબાસના ગામ છે ને એ ચોકડી પર હું અત્યારે ઊભો છું. બરાબર, અત્યારે નીકળ્યો છું વડનગર. આજ તો બાઇક લીધું છે. બરાબર, બાઇક લઈને નીકળશું. અને જો આ બેઠા છે આપણા ખેડૂત મિત્રો. બરાબર, આ તો સોતરા વેરી નાખવાનો છે એક દારો. મારી જવાનો એવો કંટાળ્યો છું. બરાબર છે, તો આપણે વડનગર નીકળશું. વડનગરમાં એન્ટર થશું ત્યાં લગીને તમને વિડીયો બતાવીશ. બરાબર, વડનગર એન્ટર થયું ત્યાંથી ચાલુ કરું વિડીયો. ચાલુ કરો. જય માતાજી મિત્રો, આપણે વડનગર નીકળ્યા હતા, પરંતુ આપણા ફ્રેન્ડ લોકો ભાઈબંધો આપણને મળ્યા છે. બરાબર છે, તો આપણે એક દુકાનો જવું હવે ને હોપાડી બોપાડી ખાવું મસ્ત. જો પેલા મારા ભાઈબંધ જીગરજાન ભાઈબંધ ખાસ મિત્ર છે, પણ એ ઊંધું ફરીને ઉભા રહ્યા છે. બરાબર, ઓકે ચાલો મળીએ. અને આ મલાવ ગામ સાખું. બરાબર, તમે જોઈ શકો છો વરસાદ થોડું થોડું ચાલુ છે, એના કારણે મેં પાર્લર ઊભો છું. મારા સંદીપભાઈ બરાબર છે, કોઈ ટાઈમ આવો મલાવ ગામમાં તો અમની મુલાકાત જરૂર કરજો. બરાબર, જય માતાજી. હવે નીકળીએ વડનગર આપણે. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ એક ગામ છે કઈપુરમાં આવી ગયા છીએ. અને આપણે હું તમને બતાવીશ કે આપણે જ્યાં શૂટિંગ ઉતારીએ છીએ કોમેડી વિડીયોનું, એ જગ્યા તમને બતાવું. તો જોઈ શકો છો તમે, આ જગ્યાએ આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. જે કાલે જ વિડીયો આવ્યો કે ડૉક્ટર થઈ ગયા બેભાન. બરાબર છે, તેનું શૂટિંગ અહીંયા કરેલું હતું. હાલો, જતા રહ્યા. બરાબર, આપણે થોડાનું ઘરનું લોકેશન બતાવી દઈએ આપણે અંદરમાં. બરાબર, તો અહીંયા આપણે શૂટિંગ કરીએ છીએ. જો દેખાય છે ને, ઘણું શૂટિંગ આપણે અહીંયા ઉતાર્યું. હવે ગૌતમભાઈ કપડાં બદલી રહ્યા છે, જે રેડી થઈ જશે. બરાબર, પછી ગૌતમભાઈ ગેરેજવાળા બુઆ પોઈન્ટનો વિડીયો આવ્યો હતો, એ બનાવ્યો હતો. જોઈ લો એમનું ઘર. અહીંયા ઘણા વિડીયો બનાવ્યા છીએ. બરાબર, અહીંના ખેતરો જોઈ લઈએ આપણે. થોડા વાસણ ઘવાની તૈયારી થઈ જાય દેશી લુકમાં. બરાબર, ત્યાં પણ ઘર જોઈ શકો છો તમે. ત્યાં પણ આપણે શૂટિંગ ઉતારેલું છે. પેલું ઘર દેખાય ત્યાં પણ શૂટિંગ ઉતારેલું છે. બરાબર, પૂરેપૂરું લોકેશન જોઈ લો તેનું. કઈપુર ગામનું જે ખેતરોમાં રહેશે એ બધા. અને આપણે વડનગર જઈશું. વડનગરમાં એન્ટર થશું ને ત્યાંથી પાછું તમને જોવાનું બધું બતાવીશ કે જ્યાં અમે શૂટિંગમાં જઈએ છીએ ને એક દુકાને ચા પીએ છીએ બધા એક્ટર ઊભા રહીને ત્યાં. બરાબર, એ પણ લોકેશન બતાવીશ અને પછી વડનગરનું પણ બતાવીશ. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે વડનગરમાં ઉપસ્થિત થઈ ગયા છીએ. અને આપણે તમે આ દુકાન ઉપર ચા નાસ્તો શૂટિંગમાં દર જગ્યાએ જતા હોય ને તો પહેલાં વેકન બેસીએ છીએ. બરાબર છે, જો આ પાર્લર છે આપણું. વેકન આપણે ચા પીએ છીએ, નાસ્તો કરીએ છીએ, પછી શૂટિંગમાં નીકળીએ છીએ. આપણા દુકાનના માલિક છે નારાયણભાઈ. બરાબર છે, અને હવે કેરોનો ધંધો ચાલુ કર્યો છો. અને 100% વડનગરમાં આવો તો આ પાર્લરની મુલાકાત જરૂર લેજો. બરાબર છે, અમે વખત બધું બેસીએ છીએ. અને કેરો બેરો લઈ જજો ખાવો હોય તો. બરોબર, અને મારા ખાસ મિત્ર છે આયા મારા બધા ખાસ મિત્રો છે. અને એક તમે લઈ જાઓ એક જગ્યાએ પાછું ત્યાં તો ચાની હોટલ લઈ જાઓ. ચાની ચુસ્કી બાકી જોરદાર ચા. આ છે આપણા ચાની હોટલ. જો તમે એક ચુસ્કી 100% એક ચા પણ બાબુ. અંજલિ ટી સેન્ટર. અહીંયા પણ તમે આવો ને સામે દુકાનની સામે જ હોટલ છે. બરોબર છે, ત્યાં ચાની ચુસ્કી મારજો ને બહુ મજા આવે ચા પીવાની. આ ખાસ મિત્ર છે મારા. ને રિક્ષા લઈને મેલવા પેચ્છલ આવે છે, ઘેર ભારું લીધી મફત નહીં આવતા. બરોબર, અને આપણા વડનગરનો આખો નજારો અંધારું આવે થોડું. હા જો, હા ચાની ચુસ્કી મારી દઈએ. ખો જો જોરદાર ચા અંજલિ ટી સેન્ટર. બરોબર, બહુ મજા ચા પીવાની આવે છે. બરોબર, તો તમે હકન આવો વડનગરમાં તો હકન આવજો ને મુલાકાત કરજો મારી. બરોબર, જય માતાજી. Take a chance when you're in your eyes. I can be the best thing in your life. Baby, let's take a drive, take a drive. Let's take a drive, take a drive. Baby, let's take a drive, take a drive.
આજે વડનગરનું રેલવે સ્ટેશન. ટ્રાફિકમાં બસવાનું વડનગરનું રેલવે સ્ટેશન ચાલીએ બરોબર. જબરદસ્ત મંદિર ગયા છે આ રેલવેના પાટા પરથી નીકળીએ છીએ અમે ગૌતમભાઈની ગેરેજ જઈએ છીએ આ છે મોદી સાહેબનું ગામ વડનગરનો નજારો. ભરતભાઈ દુકાન આવી ગઈ છે આપણે કાપડની પૂરા પાસે જુઓ. એ છોટા પડે હા હા જોઈ લો ભરતભાઈની કાપડની દુકાન મસ્ત મજાની. આપણો એકલ લુગડો સીવડાવવાનો છે. બધો જ લુગડો હું એકલ જ સીવડાવું છું. ભરતભાઈ ગોહેલ બરાબર છે. પ્રોપર છે રાજસ્થાનના પણ વર્ષોથી અહીંયા વડનગરમાં સ્થાયી છે બરોબર. ભરતભાઈ આપણે હું શું કહું આ કઈ દુકાન નામ શું પ્રાણ ગોહેલ ન્યૂ ગોહેલ બરાબર છે. એમના ભાઈની પણ સાઈડમાં દુકાન છે અને અહીંયા નોન સ્ટોપ બધા કપડાં હું અહીંયા જ સીવડાવું છું. મારા ફ્રેન્ડ લોકોને પણ અહીંયા જ કપડાં સીવડાવું છું. મસ્ત કપડાં બની સરસ મજાના બરોબર. અહીંયા મેં કપડાં સીવડાવું છું. માપ લેતા વખતે હું તમને વિડીયો બતાવું બરાબર. આજે ભરતભાઈ 100% વડનગરમાં તમે આવો ને તો ભરતભાઈ ન્યૂ ગોહેલની મુલાકાત જરૂર લેજો ને એક જોડ કપડાં સીવડાવજો. બહુ જ પહેરવાની મજા આવશે. Look like a